પ્રસાદનું મહત્વ અનેરું છે. હિન્દુ ધર્મમાં તો પ્રભુના દર્શન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થતું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પણ શું આપણી આસ્થાના કેન્દ્ર એવા મંદિરોના પ્રસાદ ખરેખર પવિત્ર છે ખરા? સવાલો ઉઠ્યા અને પછી ગુજરાતના મંદિરોની તપાસ કરવા પહોંચી ટીમ TV9. સોમનાથ, પાવાગઢ, ડાકોર અને શામળાજી ચારેય મંદિરોમાં કેવી છે પ્રસાદની ગુણવત્તા? કઈ બાબતોનું રખાયું છે ધ્યાન? TV9એ કરી જાત તપાસ. ગુજરાતના મંદિરોમાં પ્રસાદ કેટલા પવિત્ર? શું જળવાઈ રહે છે પ્રસાદની ગુણવત્તા? છે કોઈ પણ પ્રકારની ભેળસેળનો અવકાશ? પવિત્ર પ્રસાદ TV9ની તપાસ. સૌથી પહેલા જઈએ સોમનાથ. પ્રસાદ ગૃહમાં પ્રવેશતા તેની સ્વચ્છતા ઉડીને આંખે વળગે. હકીકતમાં અહીં કર્મચારીઓથી લઈને પ્રસાદ ગૃહમાં પ્રવેશનારા તમામ લોકોએ ચુસ્ત નિયમોનું પાલન કરવું પડે છે. ઓછામાં ઓછો માનવ સંપર્ક થાય તે રીતે અહીં પ્રસાદનું નિર્માણ થાય છે અને એટલે જ લોટ ગૂંથવા માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરાય છે. તમામ કર્મચારીઓએ હેન્ડ ગ્લોવ્સ, હેર કેપ અને માસ્ક પહેરવા ફરજિયાત છે. એક પણ કર્મચારીનો પ્રસાદને સીધો સંપર્ક ન થાય કે સ્પર્શ ન થાય તે રીતે પ્રસાદનું નિર્માણ કરાય છે. જો કે આ તો દેખીતી સ્વચ્છતા છે. અહીં મુદ્દો તો પ્રસાદની ગુણવત્તાનો છે. સોમનાથના પ્રસાદ માટે દાવો છે કે અમૂલના શુદ્ધ દેશી ઘીમાંથી જ પ્રસાદનું નિર્માણ કરવામાં આવે છે. પ્રસાદ માટેનું ઘી પણ સીધું જ કંપનીમાંથી જ મંગાવવામાં આવે છે, જેનું નિયમિતપણે લેબમાં ટેસ્ટિંગ થાય છે અને તેનું સર્ટી સોમનાથ ટ્રસ્ટને મોકલવામાં આવે છે. તો પ્રસાદ માટે લોટ અને ખાંડ પણ A ગ્રેડ ક્વોલિટીના જ વપરાય છે. મોહનથાળના ટુકડા કરવા માટે નિયત માપના ડિઝાઇન કરેલા સાધનોનો ઉપયોગ કરાય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ પ્રસાદનું નિયમિત ટેસ્ટિંગ કરી સર્ટિફિકેટ મેળવવામાં આવે છે. પ્રસાદના પેકિંગમાં પણ હાઇજીનનું એટલું જ ધ્યાન રખાય છે. પૂરેપૂરી સ્વચ્છતા જળવાય. અંદર કામ કરતા માણસો પણ કેપ, ગ્લોવ્સ અને માસ્ક પહેરીને પ્રસાદ તૈયાર કરે એનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. એના જે સાધનો છે એ પણ મોટાભાગે ઓટોમેટિક સાધનોનો ઉપયોગ કરી અને ઓછામાં ઓછા માણસોને અડવું ન પડે એ પ્રકારની વ્યવસ્થા પ્રસાદ બનાવવાની છે. જો કે આ દાવાઓ વચ્ચે ભારત સરકારના વિશ્વસનીય એકમ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAIએ સોમનાથ ટ્રસ્ટને ઉચ્ચ ગુણવત્તા નિર્માણનું પ્રમાણપત્ર પણ પ્રાપ્ત કરાવેલું છે, જે શ્રદ્ધાળુઓને પ્રસાદની શુદ્ધતા અને સ્વાદની ખાતરી આપે છે. સોમનાથ તીર્થમાં આવનારા ભાવિકો નિસંકોચ પ્રસાદ મેળવશે તો એને કોઈ પણ પુરાવાની જરૂર નહીં પડે એની ખાતરી સોમનાથ ટ્રસ્ટ આપી રહ્યું છે. સોમનાથમાં તો પ્રસાદની શાંતિ છે. હવે આટો મારી ગુજરાતના 3 પ્રસિદ્ધ શક્તિપીઠોમાંથી એક એવા પાવાગઢમાં. પાવાગઢ પર બિરાજમાન માતા મહાકાળી સાથે શ્રદ્ધાળુઓની દ્રઢ આસ્થા જોડાયેલી છે. રોજ હજારોની સંખ્યામાં ભાવિકો માતા મહાકાળીના દર્શનાર્થે આવે છે. નવરાત્રી અને ઉત્સવોના અવસરે તો અહીં આવનારા ભક્તોની સંખ્યા લાખોને આંબી જાય છે. ભાગ્યે જ કોઈ ભક્ત એવો હશે કે જે માતા મહાકાળીના પ્રસાદ વિના પાછો ફરતો હોય. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સુખડીનો પ્રસાદ જે છે તે વર્ષોથી પરંપરાગત રીતે બનાવવામાં આવે છે અને માતાજીને ધરાવવામાં પણ આવે છે. પાવાગઢ ધામમાં માને સુખડી પ્રસાદ અર્પણ થાય છે અને ભક્તોને પણ આ જ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ પ્રસાદની ગુણવત્તા કેવી છે તે જાણવા અમે પહોંચ્યા મંદિરના રસોડે. દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તેમ પ્રસાદ ગૃહમાં પ્રવેશનારા દરેક કર્મચારીઓ માટે હેન્ડ ગ્લોવ્સ, માસ્ક અને હેર કેપ ફરજિયાત છે. ઓટોમેટિક મશીનની મદદથી જ સુખડી પ્રસાદનું નિર્માણ કરાય છે અને ત્યારબાદ શુદ્ધતાનું ધ્યાન રાખીને પ્રસાદનું પેકિંગ કરવામાં આવે છે. પ્રસાદ માટેની સામગ્રી પહેલેથી
સેમ્પલ પરીક્ષણ કરી મંગાવવામાં આવે છે. તેમાં ઘી, ગોળ અને ઘઉંનો લોટ એ 3 વસ્તુનું પહેલેથી જ પરીક્ષણ કરી મંગાવવામાં આવે છે. દાવો છે કે પ્રસાદમાં નિર્માણ માટે સીધું જ મહેસાણા ડેરીમાંથી શુદ્ધ ઘી મંગાવાય છે અને તેનું પરીક્ષણ કરાયા બાદ જ ઉપયોગમાં લેવાય છે. સુખડી બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાના ગોળ અને ઘઉં ખરીદવામાં આવે છે. કોઈ ભેળસેળને અવકાશ ન રહે તે માટે અહીં જ ઘઉં દળીને તેનો લોટ તૈયાર કરાય છે અને તેમાંથી જ સુખડી બનાવાય છે. અહીંયા સુખડીનો પ્રસાદ ભાવિક ભક્તોને વિતરણ કરીએ છીએ. તેમાં ઘી, ગોળ અને ઘઉંનો લોટનો ઉપયોગ થાય છે. ત્યાં આપણે ઘી પણ ડાયરેક્ટ ડેરીમાંથી ખરીદ કરીએ છીએ. વચ્ચે કોઈ એજન્સી પાસેથી લેતા નથી. આપણે એની શુદ્ધતા માટે પહેલેથી જ આપણે સેમ્પલ ચેક કરાવીને જ અહીંયા લાવીએ છીએ. એટલે કે પ્રાથમિક દ્રષ્ટિએ તો પાવાગઢ મંદિરનો પ્રસાદ પણ ગુણવત્તાયુક્ત જણાઈ રહ્યો છે. TV9ના રિયાલિટી ચેકમાં પાવાગઢ મંદિરનું પ્રસાદ ગૃહ શુદ્ધતાની ખાતરી આપી રહ્યું છે. યોગેશ જોશી અને નિકુંજ પટેલ, TV9.